અમને આપો આશીર્વાદ. બોલો જિલ્લા કાના દેવ કી જય. આપણે જમા દો એમને જમા દો આપણે જમા દો kalian kakak kalian apa siapa nih benar nih ada yang belum ada एक मिनट आप हमको बताओ नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं ईसो पंचनमुक्तारो सव्वपावपणासनो मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्री शंखेश्वर मंडल पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्महामोहनिद्रा प्रत्यूष समयोपमम् मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमहम् सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ॐ
ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेषां परमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेषां परमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेषां परमं वै मङ्गलम् चत्वारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् चत्वारि लघुत्तमा हरिहन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहू लघुत्तमा केवली पन्नतो धम्मो लघुत्तमो चत्वारि शरणं प्रव्रजामि हरिहन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहू शरणं प्रव्रजामि केवली पन्नतं धम्मं
શરણં પવજ્જામિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે કાલે પહેલો શ્લોક જોયેલો. નમો દુર્વાર રાગાદિ વૈરી વાર નિવારિણે અર્હતે યોગી નાથાય મહાવીરાય કાય. એટલે કે માહી પ્રભુને નમસ્કાર થાવ. તો માહી પ્રભુ કેવા છે? દુર્વાર રાગાદિ વૈરી વાર નિવારણે. દુર્વાર એટલે દુઃખેથી વારી શકાય એવા, કારણ કે ગાઢ સંસ્કાર રાગના પડેલા હોવાના કારણે દુઃખીથી વારી શકાય. દુર્વાર રાગાદિ, રાગ દ્વેષ વગેરે જે 18 પાપ સ્થાનકો જે કહેવાય, 18 દોષો જે કહેવાય જે છે, એ બધા જ પ્રકારના દોષો જે છે એના વાર એટલે સમૂહ. એટલે કે રાગ વગેરે આંતર શત્રુ જે છે એ રૂપી જે શત્રુઓ જે છે એનો સમૂહ, વાર એટલે સમૂહ, એનું નિવારણ કરવાવાળા, એકદમ નિતરામ કાયમ માટે એનું નિવારણ કરવાવાળા એવા પરમાત્મા છે. અને અર્હતે એટલે કે પૂજાને યોગ્ય ઇન્દ્ર મહારાજા વગેરે અથવા ત્રણેય ભુવનથી પૂજાયેલા નીચેના અસુરેન્દ્રો દ્વારા, મનુષ્યમાં રાજાઓ ચક્રવર્તી વાસુદેવ વગેરે દ્વારા પૂજાયેલા, અને ઉપર સૂર જે કહેવાય, આપણે સુરા સુર નર પૂજિત. સૂર એટલે ઉપરના દેવો એ સૂર કહેવાય, નીચેના જે અસુર કહેવાય, અને મનુષ્યના જે દેવો કોણ કહેવાય? ચક્રવર્તી રાજા જે મનુષ્યના દેવ કહેવાય. એ 3 લોકના દેવોથી પૂજાયેલા જે શબ્દ જ્યારે આવતો હોય ત્યારે સમજો કે નીચેના હવનપતિ, વ્યંતર, વાણવ્યંતર એના ઇન્દ્રો દ્વારા. જો ઇન્દ્રો પૂજે તો દેવો તો પૂજે, કારણ કે દેવોના રાજા ઇન્દ્ર કહેવાય. તો રાજા યથા રાજા તથા પ્રજા. જો ઇન્દ્ર મહારાજા પરમાત્માની પૂજા કરતા હોય તો બધા બાકીના દેવો તો પૂજા કરે. એટલે નીચેના અધોલોકથી પૂજાયેલા પરમાત્મા છે. ઉર્ધ્વલોકથી એટલે 12 વિમાનના 12 દેવલોકના દેવોથી પૂજાયેલા, કારણ કે ગ્રૈવેક અને અનુત્તર જે છે એ નમસ્કાર પરમાત્માને કરે, પણ પૂજા પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કોણ કરે? 12 દેવના લોકો, કારણ કે એ લોકો નીચે આવી શકે છે, પરમાત્માની સાક્ષાત ભક્તિ કરી શકે છે. બાકીના ઉપરના જે પ્રતિમાની પૂજા કરવાનું આવે, પણ સાક્ષાત પરમાત્માની પૂજા ભક્તિ એમની દેશના સાંભળવાનું સૌભાગ્ય જે છે એ 12 દેવલોક સુધીના દેવોનું છે, કારણ કે ઉપરની જરૂર નથી. ગ્રૈવેકમાં એટલી બધી શુદ્ધિ હોય છે, અને આગળ અનુત્તરમાં તો આખું પડખું ફેરવાનું પણ જે અડધું આવે 33 સાગરોપમમાં 16.5 સાગરોપમ, ત્યારે ફેરફાર કરવાનો આવે. એમાં એક પડખે 16.5 સાગરોપમ, બીજા પડખે 16.5 સાગરોપમ, એમ 33 સાગરોપમનું આયુષ્યમાં પૂરું થઈ જશે. એટલે ઉપરના છે ને એટલે આપણે ત્યાં બતાવ્યું છે કે 12 દેવલોક સુધીના દેવો છે એને કલ્પોપન્ના કહેવાય છે, અને બાકીના ઉપરના બધાને કલ્પાતીત, એમને કોઈ આચારનું પાલન કરવાનું હોતું નથી. એટલે ત્રણેય લોકથી પરમાત્મા પૂજાયેલા છે. એટલે અર્હતે એ પૂજાને માટે યોગ્ય એવો શબ્દ જે છે, એટલે ત્રણેય લોકથી પૂજાયેલા પરમાત્મા છે. યોગી નાથાય, યોગી કોને કહેવાય? આમ તો સાધુ ભગવાન યોગી જ કહેવાય, પણ આપણે ત્યાં અહીંયા કને વિશેષ પ્રકાર યોગી જે કહેવાય, મનઃપરિવર્જ્ઞાની, અવધિ જ્ઞાની, ચતુર્દશ પૂર્વી, દશ પૂર્વી, આ બધા યોગી કહેવાય. કે આમના મન વચન કાયના યોગો બહુ એકદમ નિર્મળ થયેલા હોય. જનરલ સાધુ ભગવાનના પણ યોગો હોય નિર્મળ, પણ આમને વિશેષ યોગી કહેવાય છે. આપણે ત્યાં યોગી તરીકે ચતુર્દશ પૂર્વધર મહાત્મા, 10 પૂર્વધર મહાત્મા અને અવધિ જ્ઞાની, મનઃપરિવર્જ્ઞાની વગેરે જે છે એને આપણે ત્યાં, અને લબ્ધિધારી મહાત્માઓ એને યોગી તરીકે આપણે ત્યાં કહે છે. મહાત્મા પણ યોગી કહેવાય, સાધુજી ભગવાન પણ યોગી કહેવાય. બધાને જેના યોગીનો મતલબ શું? જેના મન વચન કાયાના યોગો છે, જેના કમાન્ડમાં જે છે એને યોગી કહેવાય. મન વચન કાયના યોગો જેના પોતાના કાબુમાં છે, કઈ રીતે મનને વાપરવું, કઈ રીતે વચનને વાપરવું અને કઈ રીતે કાયાને વાપરવી, એ પોતાના કમાન્ડમાં કાયાની પોતાની બેહોશીમાં અજાણ બહાર, જાણ બહાર, અજાણતા કાયાનો વપરાશ ના થઈ જાય એવી સતત જાગૃતિ કરવાની. અચાનક બોલી જાય એવું મહાત્માથી ન થવું જોઈએ, નહીતર એ યોગી ના કહેવાય. મહાત્માના પોતે વચનનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે અમને ખબર હોવી જોઈએ કે મારે કેવું વચન બોલવાનું છે. પ્રિયમ, પથ્યમ, વચસ, તથ્યમ, આ બધી વ્રતોની સામે ખ્યાલ રાખી અને અનુવિચિંત્ય એટલે વિચારીને કે આ બોલવાથી કેવી અસરો પહોંચે એવું બધું વિચારીને બોલવાવાળા મહાત્મા હોય તો એ પણ યોગી કહેવાય. મન વચન કાયાના યોગો જેના પોતાના કમાન્ડમાં છે અને ઈચ્છાપૂર્વક મન વચન કાયાને શુભ યોગોમાં વાપરી રહ્યા છે એ બધા યોગી કહેવાય. તો અવધિ જ્ઞાની વગેરે જે છે વિશેષ પ્રકારની લબ્ધિધર કહેવાય મહાત્માઓ. આપણે ત્યાં 14 પૂર્વ અને 10 પૂર્વ એ જે છે ને એ બંનેની દેશના પણ નિષ્પન્ન જાય.
તીર્થંકર પરમાત્માની દિશા નિષ્ફળ જાય તો આપણે બધાને ખ્યાલ જ છે, પણ શાસ્ત્રમાં તો સ્પષ્ટ લખ્યું છે કે 10 પૂર્વધર મહાત્મા હોય એ 5 જણા બેઠા હોય અને દેશના શરૂ કરે, 1 જણાને ચારિત્રનો પરિણામ ઉત્પન્ન થાય ને થાય. 10 પૂર્વધર મહાત્મા અને 14 પૂર્વધર મહાત્મા આ બંનેને આપણે ત્યાં વિશેષ પ્રકારના લબ્ધિધારી મહાત્મા બતાવેલા છે કે 10 પૂર્વધર મહાત્માની પણ દેશના નિષ્ફળ ના જાય. એ દેશના આપે 2 જણા બેઠા હોય તો 1 જણો તો પ્રતિપોધ મિનિમમ બધા પામી શકે, પણ મિનિમમ એકને ચારિત્રનો પરિણામ ઉત્પન્ન તરત રહેવું નહીં, પણ ચારિત્રના પરિણામ ઉત્પન્ન થઈ જાય એવું આપણે ત્યાં 10 પૂર્વધર મહાત્માની દેશના નિષ્ફળ જાય. એટલા માટે જ આપણે ત્યાં 10 પૂર્વધર મહાત્માને વ્યક્તિગત સાધના કરવાની ના પાડી. જીન કલ્પ વગેરે જે છે અથવા 10 પૂર્વધર મહાત્મા એકાંતમાં ધ્યાનમાં જતા રહે એ ના પાડી છે આપણને. એને શાસનમાં વચ્ચે રહેવાનું, લોકોની વચ્ચે રહી અને લોકોને પ્રતિબોધ કરવાનું. એટલે આપણે ત્યાં છે ને બહુ મજાની વાત છે કે અરિહંત પરમાત્મા સિદ્ધ ચક્ર છે ને, આપણે બોલીએ શું સિદ્ધ ચક્ર યંત્ર, અને મુખ્ય કોણ છે? પ્રશ્ન થાય કોઈ દિવસ આપણે બોલાય સિદ્ધ ચક્ર યંત્ર, અને મેઇન કોણ છે? મૂળનાયક તરીકે કોણ છે? બોલો, આ વિચાર આવે કોઈ દિવસ? અરિહંત પરમાત્મા મુખ્ય છે અને બોલાય છે સિદ્ધ ચક્ર યંત્ર. આવું કેમ? બસ પરોપકારના કારણે અરિહંત પરમાત્મા છે, સિદ્ધ જે છે, અહિમુત્તા મુનિ કદાચ ઘણા બધાને પ્રતિબોધ કર્યા છે, કારણ કે નાની ઉંમરમાં કેવળ જ્ઞાન થઈ ગયું, પણ ચંદનબાળા વગેરે જે છે એ બરાબર, પણ મરુદેવા માતા કેવળ જ્ઞાન થઈ ગયા, મોક્ષ થઈ ગયા બરાબર, પણ એ કોઈને પ્રતિબોધ કરીને કોઈને તારીને તર્યા નથી. કેટલા એવા સિદ્ધ મુખ કેવલી કહેવાય આપણે ત્યાં કે જે કેવળ જ્ઞાન થયા પછી કોઈને ખબર પણ ના પડે, દેવો કોઈ મોસો કરવા પણ ના આવે. જો હે ને, કેવળ જ્ઞાન બહુ આખી અલગ પ્રકારની વસ્તુ છે. કેવળ જ્ઞાનની સાથે સાથે વ્યક્તિનું આદિ નામ કર્મ હોય, યશ નામ કર્મ હોય તો લોકો એમથી ખેંચાઈ અને હજારો લોકો એમની દેશના સાંભળવા માટે આવે. સામાન્ય કેવલી પણ આવે, અને કોઈ કેવલીનું અમુક પ્રકારનું પુણ્ય ન હોય તો એમની ખબર પણ ના પડે કોઈને કે આમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. કેવળ જ્ઞાન થાય એટલે કે ચહેરો બદલાઈ ના જાય, ચહેરા ઉપર કંઈ ખબર ના પડે આપણને કે આની અંદર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. કેવળ જ્ઞાન આંતરિક લબ્ધિ છે, આંતરિક એને બધા 4 કર્મના ક્ષય કરી નાખ્યો, એ અંદર પોતે સુખમાં મહાલતો હોય, પણ બહારથી કોઈને એ ખબર ના પડે. જ્ઞાની જ્ઞાનીને જાણી શકે 100%, પણ આપણો આ ખ્યાલમાં ના આવે કે આ વ્યક્તિને કેવળ જ્ઞાન થઈ ગયું છે. અત્યારે પણ જો અમુક પ્રકારના જ્ઞાની પુરુષો અત્યારે પણ સંસારમાં રહેવાળા શ્રાવકો પણ એવા દેખ્યા છે કે આપણને બહારથી ખબર પણ ના પડે કે આની સાધના આટલી બધી ઉચકાઈ ગયેલી છે. એવા ઘણા બધા સાધકો છે, પણ છતાં પણ એમ કહેવાય છે કે જેને અનુભવ થયેલો હોય, કેવળ જ્ઞાન જેવું થયું હોય, એના મોઢા પર અમુક પ્રકારની પ્રસન્નતા હોવાના કારણે એને અમુક પ્રકારના લોકો જેને આંતરિક દુનિયામાં પ્રવેશ કર્યો છે ને એ લોકોને ઓળખી જાય કે આ વ્યક્તિ કંઈક ઊંચી કક્ષાએ પહોંચેલો છે. તો આજે જે 14 પૂર્વધર મહાત્મા જે છે એની દેશના કોઈ દી નિષ્ફળ જાય નહીં, 10 પૂર્વધર મહાત્માની પણ દેશના નિષ્ફળ જાય નહીં. અરિહંત પરમાત્મા એ વાત કરતો હતો. અરિહંત પરમાત્મા મુખ્ય કેમ? અરિહંત પરમાત્મા પરોપકારનું કાર્ય કરી તિંડાણમ તારયાણમ, પોતે તર્યા અને લાખોને તારીને અને એવો માર્ગ મૂકીને ગયા કે માર્ગ દ્વારા એમનું શાસન ચાલે ત્યાં સુધી લોકો તર્યા જ કરે, સમ્યક દર્શન પામે, આગળ દેશવૃત્તિ પામે, સર્વૃત્તિ પામે, કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કર્યા કરે. એવો મજાનો માર્ગ સ્થાપીને ગયા. એટલે તીર્થંકર પરમાત્મા વિશેષ પ્રકારે ઉપકારી છે. એટલા માટે આપણે સિદ્ધ ચક્રમાં અરિહંત પરમાત્માને મુખ્યતા આપી. બધા સિદ્ધ પરમાત્મા બધાને તારીને ગયા ન બને. કેટલા બધા કીધું ને, કેટલા બધા એવા અનંતા કેવલી થઈ ગયા કે જેને કોઈને ખબર પણ નથી પડી અને કેવળ જ્ઞાન પામી અને મોક્ષમાં જતા રહ્યા, વ્યક્તિગત સાધના કરી અને આગળ મોક્ષમાં જતા રહ્યા. એટલે સિદ્ધ પરમાત્મા જે છે, નિશ્ચય નહીંની દ્રષ્ટિ જોવા જઈએ તો સિદ્ધ મુખ્ય, અને વ્યવહાર નહીંની દ્રષ્ટિ જોવા જઈએ, ઉપકારની દ્રષ્ટિ જોવા જઈએ, પરોપકારની દ્રષ્ટિ જોવા જઈએ તો અરિહંત પરમાત્મા મુખ્ય છે. અને શાસન જે છે એ વ્યવહારથી ચાલકાય, નિશ્ચયથી શાસન ચાલતું નથી. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી જે પાડે વ્યવહાર, દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ જે છે એ હૃદયમાં ધારીને પાછો વ્યવહાર પાડો એ ખરું. પાછું નિશ્ચય દ્રષ્ટિ ન હોય અને તમે વ્યવહારનું પાલન કરતા હોય તો એ વ્યવહાર પણ અમારા સાહેબજી તો કહે છે એ વ્યવહાર આભાસ છે. વ્યવહારનો આભાસ ઉત્પન્ન કરે પણ વિશેષ પુણ્ય બંધ કરી આપે, પણ તમને વિશેષ પ્રકારની નિજરા જે છે એ નિશ્ચય દ્રષ્ટિ વગર, આત્મદ્રષ્ટિ વગર તમે જે કંઈ સાધના કરો એનું વિશેષ ફળ મળતું નથી. પુણ્ય બંધ થઈ જાય 100%. ક્રિયાના કારણે પુણ્ય બંધ થાય, વિશિષ્ટ પુણ્ય બંધ થાય, પણ જે નિજરા થઈને જીવ જે ગુણઠાનની શ્રેણી આગળ વધવીને એ જે નિશ્ચય દ્રષ્ટિ હોય અને પછી જે કંઈ આચરણા કરતો હોય એ બધાની વિશેષ નિજા કરવાનું બની જાય. એ પ્રશ્ન થાય તો પૂછજો, ન સમજણ પડે તો, કારણ કે તમે પૂછશો ને તો મને, કારણ કે અંદર બધું પડ્યું હોય પણ પૂછો તો વધારે અંદર નીકળે બહાર. પણ અને કદાચ નહીં ખ્યાલ હોય તો કહીશ કે આ વસ્તુ મને ખ્યાલ નથી, પણ પૂછતો તો ખ્યાલ હશે. કે મારી શૈલી એવી છે કે વચ્ચે વચ્ચે ઊભો રહીને પૂછવું એવું લગભગ થતું નથી, પણ તમને કંઈ પ્રશ્ન થતો હોય તો પૂછવાની છૂટ છે તમને, કે ખ્યાલ ના આવતો હોય તો
તો હરિયન પરમાત્મા જે છે એમના બહુ મજાના ગુણો બતાવે છે. આપણે ત્યાં લલિત વિસ્તરામાં જ્યારે પુરુષોત્તમાનમની વ્યાખ્યા જ્યારે કરવામાં આવી ત્યારે પરમાત્મા પુરુષોમાં ઉત્તમ કઈ રીતે છે, તો એમાં એમના પરમાત્માના અનાદિ જે સહજ જે ગુણો જે છે એ 9 કે એટલા લગભગ ગુણોની વાત આવે છે કે આકાલમ એતે પરાર્થ વ્યસનિનઃ, અક્રૂર ભાવા, પછી અદિન વૃત્તય વગેરે બધા વિશેષણો પરમાત્મા છે. એમાં પરમાત્માનું પહેલું વિશેષણ બહુ મજાનું છે, આકાલમ એતે પરાર્થ વ્યસનિનઃ. હરિયન પરમાત્મા કેવા છે? આકાલમ, નિગોદથી માંડી અને મોક્ષમાં ન વધારે ત્યાં સુધી પરમાત્મા પરાર્થના વ્યસની છે. બોલો, વ્યસન કોને કહેવાય? ખાલી પરાર્થ કરવાવાળા નથી પરમાત્મા, પરાર્થના વ્યસનવાળા છે પરમાત્મા. વ્યસન કોને કહેવાય? કે જેના વગર તમે રહી ન શકો એને વ્યસન કહેવાય. જેના વગર તમે રહી ન શકો એ વ્યસન કહેવાય. કોઈ વ્યક્તિ લંગર બીડી પીતો હોય ને, હવે બધી બીડી જતી રહી બધી, પણ ગામડામાં લંગર બીડી પીતો હોય ને તમે 30 નંબર આપો ને તો મજા ના આવે ને. માણેકચંદ ખાતો હોય ને તો વિમલ આપો તો મજા બરાબર. એટલે જેને વ્યસનનો મતલબ જેના વગર રહી ન શકાય. જો એવું નહીં સમજવાનું કે બીડી ગુટકા દારૂનું વ્યસન કહેવાય. કોઈને તુવરનું દારૂ પણ વ્યસન હોઈ શકે. તુવરની દાળ મળે તો મજા, બાકી મગની મળી, અડદની મળી તો એને જાણે દિવસ બગડે એવું લાગે. ચોક્કસ પ્રકારની ચાનું પણ વ્યસન હોઈ શકે માણસને, કે આવી કડક ચા હોય તો જ દિવસ સુધરે તમારો. ઘણા લોકોને આવી બંધાણો છે. હે, વાઘ બકરીની બરાબર છે, ચાની વાત નહીં કરો, ચા ટેસ્ટની વાત કરું છું તમને. હા, એ પણ હોઈ શકે. વાઘ બકરી ચા હોય, અમુક પ્રકારનું કરેલું હોય, અમુક પ્રકારનું નાખેલું એલચી હોય તો જ ચા સારી, બાકી ચા સારી નહીં. એવી ચા ન મળે તો માણસને આખો દિવસ બગડેલો લાગે. આવું થાય ને તમને લોકોને? સવારની ચા બેસવી જોઈએ બરાબર, પછી આખો દિવસ સુધરી જાય તમારો. એટલે આખો દિવસ સારો જાય બરાબર. પણ એ સારો એનાથી સારો જાય એવું નહીં સમજવાનું. સવારે પ્રભુની ભક્તિ કરો ને તો આખો દિવસ સારો જાય એવું સમજવાનું. પણ જે કીધું ચિત્ત પ્રસન્નતા મેથી પૂજ્ય માને જીનેશ્વરે, ભલે તમે કીધું પહેલાં પણ કહેલું, ઉપર કહેલું આપણે કે તમે 10 મિનિટ પણ ખાલી પૂજા કરો, પણ એ 10 મિનિટ તમે સંપૂર્ણ ટોટાલિટીથી ઇન્વોલ્વ થઈને જો પૂજા કરશો ને તો તમારી 10 મિનિટની પૂજા પણ છે એ બાકીના 23 કલાક અને 50 મિનિટ પર અસર પહોંચાડશે. ચિત્ત પ્રસન્નતા મેથી પૂજ્ય માને જીનેશ્વરે, પરમાત્માનો અંગનો સ્પર્શ કરો, પરમાત્માની અંગ પૂજા કરો, પુષ્પ પૂજા વગેરે જે અંગ પૂજા અને અગ્ર પૂજા વગેરે અને ભાવ પૂજા કરો. ચિત્ત તમારું પ્રસન્ન થાય ને થાય. ન થાય તો સમજવું કે આપણી પૂજામાં કંઈક ખામી છે. ભગવાન તરફથી કોઈ ખામી નથી, આપણી પૂજામાં કંઈક ખામી છે. આપણે કંઈક ગડબડ કરી, વિધિ સાચવી નથી, અથવા આપણા મનમાં કંઈક સ્પર્શ ભગવાનનો થતો હતો પણ મન તો બીજા કોઈ વ્યક્તિનો સ્પર્શ કરતું હતું, બીજા કોઈ વસ્તુનો સ્પર્શ કરતું હતું, બીજા કોઈ વિચારોમાં હતું. એવું આપણે સ્પષ્ટ સમજવું પડે. હરિયન પરમાત્મા આકાર મેથે પરાર્થ વ્યસની, પરમાત્માને પરાર્થ કરવાનું, પરોપકાર કરવાનું વ્યસન લાગેલું છે. એ વ્યસન જે છે, વ્યસનીને પોતાનું જે વસ્તુ ન મળે તો બેચેન બેબાકડો, આકુળ વ્યાકુળ થઈ જાય, એકદમ એને ડિપ્રેસ થઈ જાય. એમ પરમાત્માને પરોપકાર કરવા ન મળે તો પરમાત્મા આકુળ વ્યાકુળ થઈ જાય. આકાલમ એટલે પાછા ક્યાંથી? આજકાલના નહીં, આકાલમ નિગોદમાં હતા ત્યારથી પરમાત્મા અને મોક્ષમાં ન જાય ત્યાં સુધી સતત પરમાત્મા પરોપકારનું કાર્ય કર્યા કરે છે, પરાર્થકરણ કર્યા કરે છે. એટલે આ પરાર્થકરણના ગુણને સામે રાખી અને સિદ્ધ ચક્ર યંત્રમાં પરમાત્માને આપણે મુખ્ય કરવામાં આવે છે. શુદ્ધિની અપેક્ષા સિદ્ધ પરમાત્મા મુખ્ય, કારણ કે એમના 8 કર્મનો ક્ષય થઈ ગયો છે અને સંપૂર્ણ પોતાની આત્મદશાને અને મોક્ષ સ્થિતિની સિદ્ધિ અવસ્થાને પ્રાપ્ત કરી દીધી. એટલે નિશ્ચયની દ્રષ્ટિએ જોવા જઈએ, શુદ્ધિની અપેક્ષા જોવા જઈએ તો સિદ્ધ પરમાત્મા મુખ્ય, અને સિદ્ધ પરમાત્માને સામે રાખીને જ આપણે સિદ્ધિ તપની આરાધના કરવાની છે. સિદ્ધ પરમાત્માએ 8 પ્રકારના કર્મનો ક્ષય કરી અને આત્માના 8 જે મુખ્ય ગુણ કહેવાય. આત્મા અનંત ગુણનો સ્વામી છે, આત્મા અનંત ગુણનો સ્વામી છે, છતાં પણ આપણે ત્યાં કર્મ શાસ્ત્રકાર ભગવંતે આત્માના મુખ્ય 8 ગુણો મૂક્યા છે. અનંત જ્ઞાન એ કઈ રીતે થાય પ્રાપ્ત? નાના વર્ણ્ય કર્મનો ક્ષય થાય, સોપસમ થાય એટલે કંઈક જ્ઞાની વ્યક્તિ બને, અવધિ જ્ઞાન વગેરે જ્ઞાનો પ્રગટે. પણ અનંત જ્ઞાન એટલે કેવળ જ્ઞાન ક્યારે પ્રગટે? સર્વજ્ઞતા ક્યારે પ્રગટે? કેવળ નાના વર્ણ્ય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ જાય એટલે અનંત જ્ઞાન ગુણ એમનામાં પ્રગટે. એટલે અનંત દર્શનાવર્ણ્ય કર્મનો ક્ષય થાય. દર્શનાવર્ણ્યની 9 પ્રકૃતિ જે કહેવાય, નિદ્રા વગેરે જે છે અને અવધિ દર્શન વગેરે, એ 9 પ્રકારની જે 9 પ્રકૃતિ જે છે એનો ક્ષય થવાથી જે છે અનંત દર્શન ગુણ જીવને પ્રગટતો હોય છે. એવી રીતે
ચારિત્ર અનંત ચારિત્ર પરમાત્માનું સ્થિરતારૂપ ચારિત્ર અનંત ચારિત્ર પરમાત્માનું જે છે અનંત ગુણોનો સ્વામી પરમાત્મા જે છે એ કઈ રીતે મોહનીય કર્મની 28 પ્રકૃતિઓ દર્શન મોહનીની 3 અને ચારિત્ર મોહનીની 25 એમ 28 પ્રકૃતિનો ક્ષય થવાથી કેવળ જ્ઞાનની એટલે અનંત ચારિત્ર ગુણ એમના ઉપર પકડે છે. અને ચોથું કર્મ ખાતી કર્મ કયું? 4 ખાતી કર્મ બધાને ખ્યાલ ભાઈ? 4 ખાતી કર્મ કયા? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. આ 4 કર્મ ઘાતી કર્મ કહેવાય. ઘાતી કર્મ કેમ કહેવાય? કારણ કે આપણા આત્માના ગુણોનો ઘાત કરે છે, આપણા આત્માની ગુણોની પ્રાપ્તિ થવા દેતું નથી, એટલે ઘાતી કર્મ કહેવાય છે. એટલે 4 ઘાતી કર્મને ક્ષય કરવા માટે જ આપણે પ્રયત્ન કરવાનો છે. એમાં પણ પાછું મોહનીય કર્મ માટે શાસ્ત્રમાં લખ્યું છે 8 કર્મનો રાજા મોહ છે. એક મોહને જીતી લઈએ એટલે બાકીના 7 કર્મો જે છે એ ક્ષય થઈ જાય. એટલે મોહનીય કર્મ જે છે એ મોહનીય કર્મને સમજવાનું છે. એ મોહનીયની 28 પ્રકૃતિ આપણે સમજી લેવાની છે. રતિ મોહનીય, અરતિ મોહનીય, એમાં કસાય મોહનીયમાં પણ અનંતાનુબંધી, ક્રોધ, માન વગેરે જે છે એ 4 કસાયો, એવી રીતે 16 એ પ્રકૃતિઓ અને 9 કસાય. એમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને સ્ત્રીભેદ, પુરુષભેદ અને નપુંસકભેદ, આજે 25 પ્રકૃતિઓ જે છે એનો જે ક્ષય કરે. અને દર્શન મોહનીની એમ 28 પ્રકારની કર્મ પ્રકૃતિઓનો મોહનીની જે છેદ કરે એને આ મોહનીય કર્મનો ક્ષય થવાથી આ તરત જ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય એ ત્રણે પણ સાથે સાથે ક્ષય થઈ જાય. મોહનીય કર્મ જતાની સાથે બાકીના 3 કર્મનો ક્ષય થઈ જાય છે. બાકીના 3 કર્મ ક્ષય કરવા માટે કોઈ મહેનત કરવાની પડતી નથી માણસ જીવને. મોહનીય ગયું એટલે જ્ઞાનાવર્ણીય પણ ગયું, દર્શનાવર્ણીય પણ ગયું અને અંતરાય પણ ગયું. શાસ્ત્રમાં ઉપમા આપી છે કે મોહનીય કર્મ કેના જેવું છે? તાળ વૃક્ષ હોય ને, તાળનું વૃક્ષ. તાળનું વૃક્ષ જે છે ને એનું મૂળ નીચે નથી, ઉપર હોય છે. 100 આકારો છે. તમે જો તાળના જેટલા ઝાડ છે ને ઉપર 100 મોટી હશે, એને તમે કાપી નાખો એટલે આખું વૃક્ષ સુકાઈ જાય. એને મૂળથી કાપવાની કોઈ જરૂર નહીં. તાળનું પ્રસમૃતિમાં આખી મજાની ગાથા આવે છે, ગાથા મને યાદ નથી, પણ મોહનીય કર્મ છે. મોહનીય કર્મ તમે છેવટ ઉડાડો એટલે બાકીના 7 કર્મ જે છે એ એકદમ નકામા થઈ જાય, કોઈ પ્રભાવહીન થઈ જાય, કંઈ કામ ન કરી શકે તમારી ઉપરથી. એટલે અરિહંત પરમાત્મા જે છે એમને 4 કર્મનો ક્ષય કર્યો છે અને સિદ્ધ પરમાત્માએ 8 કર્મનો ક્ષય કર્યો છે, છતાં પણ પરમાત્મા મુખ્ય ગણ્યા છે. તો સિદ્ધ પરમાત્માની આપણે વાત કરી રહ્યા છીએ કે સિદ્ધ પરમાત્માએ 8 કર્મના ક્ષય કરી અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય એટલે અનંત શક્તિ અને અગુરુ લઘુપણું, અનામીપણું, અરૂપીપણું વગેરે જે કહેવાય આત્માના મુખ્ય 8 ગુણો એની પ્રાપ્તિ કરી છે. એ ઉદ્દેશથી આપણે સિદ્ધિ તપ કરવાનું છે. મારા આત્મા ઉપર રહેલી અનંત કાર્મણ ભગ્નાઓ જે જ્ઞાનાવર્ણીય રૂપે, દર્શનાવર્ણીય રૂપે જે છે એ 8 પ્રકારના કર્મનો ક્ષય કરી અને સિદ્ધ પરમાત્મા જેવી અવસ્થાને પામ્યા છે, અનંત આનંદ અવસ્થા, અમય અવસ્થા, એવી અવસ્થાને મારે પ્રાપ્ત કરવી છે. આવા લક્ષ્ય સાથે હવે સિદ્ધિ તપનો પ્રારંભ થઈ રહ્યો છે. અને આ સિદ્ધિ તપનું જે છે કાલે જ એક બેન આવ્યા મારી પાસે કે સાહેબજી અમારા શ્રાવક અમને રજા આપતા નથી, કંઈક કરો ને સાહેબજી, કે વાસ્કેપ કરી આપો ને એમનું મન સુધરી જાય, એમનું મન પરિવર્તન પામે અને કદાચ રજા આપે તો પણ કે એકદમ કરી લે, તારે બહુ ભાવને કરી લે, આવી રીતે એમ ઠપકાથી અમને રજા ના આપે, અમને ઉત્સાહથી આપે તો અમને મજા આવે. આવી ઘણા બહેનોની ફરિયાદ આવે છે અમારી પાસે કે સાહેબ અમારી ખૂબ ભાવના છે સિદ્ધિ તપ કરવાની, પણ શ્રાવક તરફથી, દીકરા તરફથી રજા મળતી નથી. 100% કંઈક ઘરે હશે પ્રોબ્લેમ, પણ હરેક વ્યક્તિ પોતાનું સ્વાર્થનું જોવે કે અમારા સિદ્ધિ તપ કરશે, ઉપવાસ કરશે તો અમારું કામકાજ થોડું અમારે જાતે કરવું પડશે. આવા ભાવથી પણ ના પાડતા કે પણ એ તમારે તમારો સ્વાર્થ જોવાનો, એ એમને સ્વાર્થ જોવે. તમારે કહેવાનું કે આટલા દિવસ તમારી સવારે તમને પાણી આપી દીધું, કપડાં આપી દીધા, રોજ કામ, હવે તમે જાતે થોડું કરી લો, અમારને સપોર્ટ આપો થોડો. એટલે શ્રાવકો જે ના પાડતા હોય ને કે તમારા એમના સિદ્ધિ તપના કારણે તમારું કામ અટકી જશે, તમને કંઈક થોડી તકલીફ પડશે, થોડી તકલીફ ભોગવી લેજો. હે હા બસ નફાના 50% નહીં, જો સાચા ભાવથી કરશો ને 100% મળશે. જીન શાસનમાં છે ને સાંભળો, એમાં કોઈ ભાગ ભરતા નથી. તમે અનુભવ ના કરો ને, સરખા પર શબ્દો છે ત્યાં. 50% ભાઈ 50 ડિસ્કાઉન્ટ કા કરો, તમે ડિસ્કાઉન્ટ નહીં કરો. તમે હવે આ ડિસ્કાઉન્ટના જમાનામાં બેઠેલા છે ને, ડિસ્કાઉન્ટ યાદ આવે ત્યાં શું લખ્યું? સરખા પર નિપજા લખ્યું છે ત્યાં કને, સરખા પર લખ્યું છે ત્યાં. એટલે લખ્યું કે શું 50% લખ્યું? સરખા પર કરણ કનાવન અનુમોદન સરખા ફળ નિપજાવે ભાઈ.
તમે 50 ડિસ્કાઉન્ટ નહીં કરો યાર. સરખા ફળનો મતલબ 100% એને જે ફળ મળ્યું એનાથી કદાચ એવું બની શકે કદાચ ઓલાની ધારા નબળી પડેલી હોય એને કદાચ ઓછું ફળ મળે, પણ તમે અનુમોદનાથી કદાચ 100 50 વધારે 200% ફળ પ્રાપ્ત કરી શકો. અનુમોદના ધર્મ છે ને જીન શાસન જ બતાવે છે આપણે. અનુમોદના પણ કરવી બહુ સહેલી નથી. આપણે લાગે એમ સહેલી પણ બહુ અઘરી છે. જો આપણે અનુમોદના સાચી અનુમોદના ક્યારે કહેવાય કે તમે અપ્રિય વ્યક્તિની પણ તપની આરાધનાની જેનું વખાણ કરી શકો, અનુમોદના કરી શકો હૃદયથી, તો ખાચી અનુમોદના કહેવાય. જો તમારા કોઈ વ્યક્તિએ તમારા પૈસા ડૂબાડ્યા હોય, તમને પૈસા ના આપતો હોય, એ વ્યક્તિ માસણ કરે તો બોલો હૃદયથી અનુમોદના કરી શકો તમે? અનુમોદના આપણે કહે ને અનુમોદના સહેલી ધર્મ, પણ સહેલો નથી ધર્મ. એકદમ કોઈ પણ તપસ્વી છે ને, ભલે મારા પૈસા ડૂબ્યા પણ તપ પ્રભુએ બતાવેલો ધર્મ કર્યો છે ને, તપ કર્યો છે ને, તો પછી એમાં મારા વચ્ચેની જે સંબંધો છે નહીં લાવવાના. એ તપસ્વી જે છે એ તપસ્વીનો પ્રણામ, અને કદાચ તમે ન જતા અને બોલાવતા ન હોય, સામે પણ નહોતા, પણ એ દિવસોમાં એની સાધના પૂછવા જાઓ તો સાચી અનુમોદના કહેવાય. એટલે આ વસ્તુ ધ્યાન. અનુમોદના આપણે બોલે બહુ સહેલી અનુમોદના ધર્મ કરાવવાનું અનુમોદન, પણ આ કાર્ય કરે જ્યાં પણ તપ થયેલું હોય, પછી મારા પરિચિત છે, મારા મહાત્માની નિશ્રામાં થયેલું છે એવું નહીં. અમે પણ ઉપર લાગે કે અમારી નિશ્રામાં ઉપદાન સારા થાય અને બીજા મહાત્મા નિશ્રામાં એનાથી વધારે થાય, જો અમે એની અનુમોદના ન કરી શકીએ તો અમે પણ ગુનેગાર બની શાસન. સીધી વાત છે. પરમાત્માનું શાસન એ છે ને કોઈ પ્રત્યે પક્ષપાત નથી. ત્યાં કને કર્મ સત્તા છે ને કોઈ પક્ષપાત રાખતી નથી. તીર્થંકર પરમાત્માને પણ કર્મ સત્તા કહી રહી છે કે જો તું મારા ધર્મ સત્તાનું પાલન કરે. જો બહુ મજાની સમજવાની વાત છે. ધર્મ સત્તા અને કર્મ સત્તા બે સત્તાઓ છે. ધર્મ સત્તાના નિયમોનું જે ભંગ કરે તેને કર્મ સત્તા હેરાન કરે છે. ધર્મ સત્તાના જે નિયમો જે છે, બધા જે સિદ્ધાંતો જે છે એનું ભંગ કરે એને કર્મ સત્તા હેરાન પરેશાન અને દુર્ગતિમાં અને ચતુર્ગતિમાં ભટકાવે છે અને એને ભયંકર દુઃખ આપે છે. પણ ધર્મ સત્તાના જે નિયમોનું પાલન કરે છે તેને કર્મ સત્તા ઊંચી ઊંચી પદવીઓ પણ આપે છે અને મોક્ષ સુધી પહોંચાડી દે છે. એટલે ધર્મ સત્તા છે ને કર્મ સત્તા સ્વતંત્ર નથી. ધ્યાનમાં રાખજો. આપણે લોકો છે ને કર્મ સત્તા, કર્મ રાજા રાજાને કરીને વધારે મોટો બનાવી દીધો છે. ખરેખર નથી મોટો બનાવવા જેવો. કર્મ સત્તા જે છે ને ધર્મ સત્તાના આધીન થઈને કામ કરે છે. ધર્મ સત્તા જે છે ને એ જ મહાન સત્તા જે છે. એના નિયમનું ભંગ કર્યો, તમે થાળી ધોઈને ન પીધી તો તરત તમને છઠના પ્રાયચિત આંબીલના પ્રાયચિતનો દંડ થઈ જાય. આ ધ્યાનમાં રાખજો. ઘણા લોકો કે થાળી ધોઈને પીધા આંબીલનો લાભ થાય. આમે લાભ નથી થતો. ધ્યાનમાં રાખજો. લાભ કઈ રીતે સમજવાનો કે થાળી ધોઈને ન પીવો તો આંબીલનું પ્રાયચિત આવે, એટલે તમે આંબીલના પ્રાયચિત બચ્યા એટલે લાભ થયો. પણ આંબીલનું કોઈ જે આંબીલ કરવાથી જે નિજરા થાય એ નિજરા થાય એવું નહીં સમજવાનું. આ ધ્યાન. હા, નહીતર મગજમાં લોકો એમ કે હું થાળી ધોઈને મને રોજ આંબીલનો, ઓલો બિચારો 6 વીઘનો ત્યાગ કરે અને આંબીલનો લાભ મળે, તમે વગર એમ આંબીલનો લાભ ન થાય ભાઈ. લાભનો મતલબ આંબીલનો લાભનો મતલબ તમે આંબીલના પ્રાયચિતથી બચ્યા એ લાભ થયો. તમે આંબીલ ન કરવું પડે તમારે ભાઈ, પણ આંબીલનો લાભ મળી જાય એવું નહીં સમજવાનું. તમે આંબીલ કરવાથી બચ્યા એકવાર, ચલો 4 વાર પણ ચલો સવારે ચા પાણી પીધા, એમાં પણ તમે બધી ડીશ કપ રકાબી બધું જ પાણી એનું ધોઈને પી લીધું તો પણ થાળી ધોઈને પીધી કહેવાય. અને એને એ વખતે પણ તમે આંબીલના પ્રાયચિતથી બચ્યા. પણ એક પણ વાસણ એઠું મૂક્યું એટલે આંબીલનું પ્રાયચિત આવી ગયું તમારે. બોલો આવું બને ખરું? બધી વખતે જેટલી વાર તમે વાપરો, એકાશના બેસનામાં તો થતું જ હશે બધું આંબીલમાં, પણ બાકીના દિવસોમાં છૂટા વાપરતો હોય ત્યારે બધી વખતે થાળી ધોઈને પીવાનું થાય છે ભાઈ. ના સમજી લેવાનું. 4 વાર વાપરી ચા, 5 વાર વાપર્યું અને 5 વાર થાળી ધોઈને ન પીધી, અથવા જે કપ વગેરે રકાબી પ્લેટ ગ્લાસ જે કંઈ જ્યુસ વગેરે પીધું અને ગ્લાસ ધોઈને પીધો નહીં તો આંબીલનું પ્રાયચિત આવે તમારે. સમજી લેવાનું. હા, કરવા જ પડે. નવાઈ નથી. જો પાપથી બચવું હોય, પાપ વિરુતા હોય તો કંઈ કેટલા કરવાની વાત આવે. કરવાનું શું કામ આવે? થાળી ધોઈને પીવડો પણ ના પાડે તમને. કરવાની આવે જ ક્યાં વાત? હે, બહુ ખાવાનું છોડી દેવાનું. એક ટાઈમ વાપરો ને, એક ભત્તમ ભોય બહુ મજાની. અને આ ઋતુમાં તો છે ને એક ટાઈમ વાપરો ને કંઈ જરૂર નથી. આ છે ને બધી મનની બધી જરૂરિયાત છે, બધી શરીરનો એક ટાઈમ. ઓલા છે ને આપણે હતા ને, બહુ જૂની વાત આવે છે, સ્કૂલમાં ભણતા હતા કે ઓલા લોકોએ પબ્લિકે એક વ્યક્તિને મોકલ્યો શંકર ભગવાન જોડે કે અમારે વ્યક્તિએ કઈ રીતે જીવવું. તો શંકર ભગવાને કીધું 1 વાર નાવું, અરે 1 વાર 3 વાર ખાવું, 3 વાર નાવું, 1 વાર ખાવું. આવું શંકર ભગવાને કીધું હતું કે લોકોને તારે જવાબ એવો આપવાનો કે તમારે 3 વાર નાવાનું છે અને 1 વાર ખાવાનું છે. અને એ ગોખતો ભૂલી ગયો અને ઊંધું કરી નાખ્યું કે 3 વાર ખાવું, 1 વાર નાવું, અને એના કરતી તમે 3 વાર ખાતા શીખી ગયા. હકીકતમાં 3 વાર નાવનો મતલબ ત્રિકાળ ભક્તિ કરીને આંતર શુદ્ધિ કરવી એવો શંકરનો ઉદ્દેશ હતો. 3 વાર નાવનો મતલબ 3 વાર નાવું એવો હતો નહીં, પ્રાણીથી નાવ્યો નહીં.
3 વાર નાહવાનો મતલબ એ કે 3 વાર આરી આત્મિક શુદ્ધિ વારંવાર પ્રભુ ભક્તિ દ્વારા કરવાની. અમને આપો આશીર્વાદ. 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 દેવ જાણી જાય आत्माज्ञानमोहं दुःखम् आत्मज्ञानेन हन्यते तपसापि आत्मविज्ञानं प्राचीन कालમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો આત્માની વાત તો આવે છે. આજે ધર્મસ્થાનો સિવાય આત્માની વાતો સાંભળી બહુ ઓછી થઈ. એટલે ત્યાં ગાયબ શ્રેણી નામનો આગમ ગ્રંથ છે. એ આગમ ગ્રંથની અંદર એક પ્રદેશી નામના રાજાની વાત આવી છે. ઘોર નાસ્તિક માણસ અને ચારે બાજુ વાત આસ્તિકતાની ચાલતી હતી. એટલે એને કંઈક મારે પુરવાર કરવું છે કે આત્મા છે હવે તો આપણે ધર્મ કરવો છે, નથી તો પછી આપણે વચના આપણે રૂપપાન કરીને શા માટે શરીરને દુઃખી કરવું. એટલે એને પોતાની કલ્પનાથી બધું નક્કી કર્યું કે આત્મા નથી. એને નક્કી કર્યું કે ગામના કોઈ સાધુ સંતોને આવવાનું આત્માની ધર્મની પુણ્યની પાપની તપની જપની વાત કરે એ વાત કોઈને માટે ન એમ કહે. એનો દાદો હતો એ પણ એવો જ નાસ્તિક હતો. 7 વ્યસનોમાં એને કહ્યું કે આ ધર્મના ભગત લોકો કહે છે ને કે આ દારૂ પીએ, માંસ ખાય, આ બધું કરે તો માણસ નરકમાં જાય. તો દાદા જ્યારે મરવા પડ્યા ને ત્યારે એને કીધું કે દાદા, જો તમે નરકમાં જાઓ અને તમને ત્યાં બહુ જ તકલીફ પડે તો મને ખાલી કહેવા માટે આવજો કે દીકરા, મેં આ ખૂબ પાપો કર્યા છે, પરમાધામીઓ મારા પિતા કાઢી નાખે છે, પણ બેટા તું હવે ધર્મ આરાધના કર. તો ચોક્કસ હું ધર્મ આરાધના કરીશ. દાદા મરી ગયા પણ એની આયા નહીં કહેવા. એની દાદી બહુ જ ધર્મિષ્ઠ હતી. આખો દિવસ સામાયિક પૂજા, પ્રતિક્રમણ, 14 નિયમ
કે ભગત લોકોના હિસાબે આ દેવલોકમાં જ જાય. દાદી જ્યારે મરવા પડી ત્યારે એને કીધું કે જો તું દેવલોકમાં જાય તો મને કહેવા આવજે કે જો મેં સામાયિક ને દાન પુણ્ય કર્યું તો દેવલોકના આવા વૈભવી સુખો મને મળે છે, માટે દીકરા તું ધર્મ કર, તો પણ હું ધર્મ કરીશ. દાદીએ કહેવા નહીં આવ્યા, દાદાએ કહેવા નહીં આવ્યા, એને કહ્યું કે નરક છે જ નહીં, સ્વર્ગ છે જ નહીં, કોઈ હોય તો આવે ને. કોઈક કેદી ગુનેગાર હતો અને ફાંસી આપવાની હતી, તો કે ભગત લોકો એમ કહે છે કે આ શરીર જુદું છે અને આત્મા જુદો છે. માણસ જ્યારે મરી જાય ત્યારે એમાંથી આત્મા નીકળી જાય છે. તો મારે જોવું છે કે આત્મા છે કે નહીં ખરેખર. મારી નજર સામે આના ટુકડા કરો. જો આત્મા જતો હશે તો દેખાશે, આપણે બરોબર નજર રાખીને ચારે બાજુ ઉભા રહો, નીકળશે તો આત્મા દેખાશે. એની કલ્પના મુજબ તો કોઈ આત્મા તો એટલો સૂક્ષ્મ, તો આત્મા આરૂપી છે, પણ કારમા શરીરને તેજસ શરીર સાથેનો આત્મા હોય તો એ કંઈ દેખાય એટલો સ્થૂળ નથી હોતો. એનાથી જો હોય તો આત્મા હોય તો નીકળે ને. એક પેટીમાં એક કેદીને પૂરી દીધો, જે ફાંસીનો, અને સીલ પેક કરી દીધી, અંદર હવા ના જાય કે આના જીવ છે, ખાતા પીતા વગર મરી જશે. મરીને જશે કે પેટીની બહાર તો જાય એવો કોઈ જગ્યા. 15 દાડા સુધી આપણે પેટી બંધ રાખો, 15 દાડા પછી મારી નજર સામે પેટી ખોલો, પેલો અંદરથી આટા મારતો જીવ છે, પેટી ખુલશે સીધો બહાર. જો હશે તો નીકળશે, નહીં હોય તો નહીં નીકળે. દેખાયું નહીં. એમ નક્કી કર્યું કે આત્મા જેવી કોઈ ચીજ છે જ નહીં. એનો એક કાકાનો દીકરો ભાઈ હતો, ચિત્ર નામનો. એને એક વખત કોઈ બાજુના રાજ્યના કોઈ પોલિટિકલ કામ માટે મોકલ્યો, અને ત્યાં એને બધા લોકોને ક્યાંક જતા જોયા. ત્યાં બધા લોકો ક્યાં જાય છે? કે અમારા ગામમાં એક કેશી નામના આચાર્ય ભગવાન પધાર્યા છે, અને બધા એમનું પ્રવચન સાંભળવા માટે અમે બધા. પેલાને પણ જો મારું પોલિટિકલ કામ તો બધું પટી ગયું છે, હમણાં કંઈ કામ છે નહીં, તો ચલો આપણે પણ. અને કેશવી મહારાજે જે આત્માની સમજ આપી, ધર્મની સમજ આપી, પેલો ચિત્ર તો ખુશ થઈ ગયો. એને એમની પાસે સમ્યક દર્શન વગેરે ઉછર્યું. પછી એને કીધું કે ગુરુદેવ, અમારી શ્વેતાંબિકા નગરી છે ને, એમાં આ પધારો ને. કેશવી મહારાજે સાંભળ્યું ખરું, એનો કંઈ જવાબ નહીં આપ્યો. કે ગુરુદેવ, આપને તો બધે પાવન પગલાં કરવા, અમારા નગરમાં પધારશો તો આપને ખૂબ લાભ થશે. તો કે ચિત્ર, મેં એવું સાંભળ્યું છે કે તમારો ગામનો રાજા જે છે પ્રદેશજી, એ કોઈ પણ સાધુ સંતને શ્વેતાંબિકામાં આવવા દેતો નથી. આવે તો એનું અપમાન કરીને કાઢી મૂકે છે. તો જ્યાં રાજા અમને ઈચ્છતો ન હોય અને અમને કોઈ ધર્મ પ્રચાર કરવાની કોઈ છૂટ આપતો ન હોય, એવી જગ્યાએ અમારે આવવાથી મતલબ શું? કે જો તમારી વાત સાચી છે કે અમારો રાજા નાસ્તિક છે, પણ અમારી પ્રજા બધી ધર્મપ્રેમી છે. બધાને તમારા જેવા ગુરુ ભગવંતોની વાણી સાંભળેલી છે. અને હું તમને ખાતરી આપું કે તમે જો અમારા ગામમાં પધારશો અને જ્યારે તમારું પ્રવચન હશે ને, ત્યારે મારા રાજાને હું તમારા પ્રવચનમાં લાવી દઈશ. બાકી તો રાજાના જેટલા પણ પ્રશ્નો હશે, નાસ્તિકવાદી માણસ છે તે એના પ્રશ્નો કરશે, પણ આપણી પાસે જે તર્ક છે, સમજાવવાની શક્તિ છે, મેં આપનું પ્રવચન સાંભળ્યું, મને ચોક્કસ ખાતરી છે કે અમારા રાજાના બધા સંશયો અને બધા પ્રશ્નો છે
આપના પ્રવચનથી ઉઘરી જશે અને અમારો એક રાજા સુધરી ગયો તો અમારે તો કાયમ માટેનો પ્રશ્ન બહુ મોટો લાભ થાય એવું છે. એવું હોય તો કે કેવી ક્ષેત્ર સ્પર્શતા પરંતુ ગુરુ મહારાજનો જવાબ તો આવો જ હોય ચોક્કસ કે અમે આ તારીખે આવતું આવું ગુરુ મહારાજની વાણીમાં ના હોય. ક્ષેત્ર સ્પર્શતા પણ એમના પગજમાં લાગી ગયું છે અને લાભાલાભ જોઈને આવશે ચોક્કસ. અને પ્રાચીન કાળની અંદર મહાત્માઓ ગામની બહારના જે ઉદ્યાનો જે હોય ત્યાં ઉતરતા. અને જેટલા ઉદ્યાનો ઉતરવાના સ્થાનો હતા ને ત્યાં જઈને એને બધા વનપાલકોને કહી દીધું કે અહીંયા કેસરી નામના આચાર્ય ભગવાન પધારશે. તો જેવા પધારે કે તારે મને સમાચાર આપતા. એક દિવસ ગુરુ મહારાજ પધાર્યા, સમાચાર મળ્યા, ચિત્ર પહોંચી ગયો. બધા ગામના ભાવિ ભક્તોને પણ કહી દીધું ગુરુ મહારાજ પધાર્યા છે, ગુજરી પાણીમાં એટલા વિનંતી કરવા આપી દીધું. પછી એને ગુરુ મહારાજને વાત કરી. ગુરુ મહારાજ પ્રવચન આપણે ક્યારે અનુકૂળ છે? તમને જોડો જ્યારે અમારે તો જ્યારે તમને લોકો અનુકૂળતા હોય સર પ્રવચન છે રત્ન સુંદર મહારાજ છે એમનું વતન હા દેપલા. તો ઘણા વર્ષો પછી દેપલા એમના વતનમાં ગયા. તો ગામના સાધુ એટલે જૈનો અજૈનો બધા સામૈયામાં જોરદાર સામૈયું આમથી ફરી અને ઉપાશ્રય પહોંચ્યા. એ દિવસે તો મોટાભાગનો સમય સામૈયામાં જતો રહ્યો. પ્રવચનનો બહુ ટાઈમ નહોતો. પણ પ્રવચન થોડું કરીને પછી અમે કીધું આવતીકાલથી હવે અમે થોડા દિવસ રોકાવાના છીએ. આવતીકાલથી પ્રવચન કેટલા વાગે રાખવું? એટલે આપણા સાહુકો તો 10 કે 15 હતા. એક જણો કે 9 રાખો, મને 9 અનુકૂળ છે. બીજો કે 9:15 રાખો, બીજો કે 9:30 રાખો. પછી છેવટે એ લોકોને અંદરથી કોમન ટાઈમ કાઢીને રત્ન સુંદરસિંહમાં વિચાર કર્યો કે આ 10 જણાએ 3 જાતના ઓપિનિયનો બતાવ્યા અને આ 500 લોકો બેઠા છે, આમાંથી કોઈને કોઈ પૂછ્યું નથી. એટલે એમને પેલા લોકોને પૂછ્યું કે ભાઈ તમને વ્યાખ્યાનનો સમય શું? એ કે ગુરુદેવ વાણી અમારે સાંભળવી છે અને તરસ અમારે છીપાવવી છે, ગરજ અમારે છે તમારી વાણી સાંભળવાની, અમારાની તમારા સમય અમે. કે ગુરુદેવ અમારે અહીંયા બસ સ્ટેન્ડ છે, દેપલાના બસ સ્ટેન્ડ ઉપરથી સરકાર લખી રાખે ભાવનગરની બસ છે 8:30 જવું પડશે. અમને કોઈ પૂછવા નથી આવતું અમને 8:30 અમારે ભાવનગર જવું હોય અમારે 8:30 પહેલા જોઈએ. હા એટલે ગુરુદેવ તમે રાતના 12 વાગે પ્રવચન રાખશો તો અમે આવો. ત્યારે ગુરુદેવ થયું કે ખરેખર શ્રવણની ભૂખ આ લોકોને કેટલી છે. તો નક્કી કર્યું કે બપોરના 2:30 વાગ્યાનો સમય રાખીએ. બધા આખા ગામમાં સમાચાર આપી દીધા. હવે ચિત્તને થયું કે મારે કોઈ પણ રીતે 2:30 વાગે આ રાજાને અને એને સાધુ સંત વ્યાખ્યાન એની એવી એલર્જી ને કે તમે જો વ્યાખ્યાનમાં જવાનું નામ પાડો ને તો ભડકે. એટલે એને જોયું કે આ રાજા ઘોડાનો શોખીન છે. તો એને કીધું કે રાજાજી આપણે ત્યાં 4 ઘોડાઓ કંબુ પ્રદેશના આવ્યા છે, એ કેવા ચાલવામાં છે એનો આપણે ટેસ્ટ કરવો હોય ને તો આપણે જમીને થોડો આરામ કરીને આપણે નીકળીએ. રાજા કે તૈયાર. રથમાં બેસાડી દીધા. આમ તેમ ફેરીને બરોબર 2:30નો ટાઈમ થવા આવ્યો ને જે બગીચાની અંદર ગુરુ મહારાજ હતા ને એની બહાર લાઈને કીધું કે રાજાજી હવે આ ઘોડાઓને થોડો રેસ્ટ આપવાની જરૂર છે અને આપણે પણ બગીચામાં થોડો આરામ કરીએ, પછી આપણે. રાજા ને મંત્રી દેવ માંકડા પર બેઠા, સામે જ પ્રવચન ચાલતું. રાજા બગડ્યો કે આ સાધુડાઓને કંઈ ધંધો જ નથી કે
આખો દડો આંબેલ કરો ને ઉપવાસ કરો ને સીધી તપ કરો, આ સિવાય અમને કોઈ મારું રાજ્ય, મારો બગીચો અને મારે આરામ કરવો હોય અને આ નવરા માણસો ભાષણ કરવા માટે બેસી જાય છે. જા જઈને પેલા સાધુડાને કહી દે કે તારું ભાષણ બંધ કર, કે અમારે અહીંયા શાંતિથી આરામ કરવો છે. તો ચિત્ર કહેજો રાજા, મહારાજને તો આપણે કહીએ તો મહારાજ તો બંધ કરી દેશે. પણ ઘણા બધા લોકો વ્યાખ્યાન સાંભળી રહ્યા છે અને એ લોકોને સાંભળવું હોય અને આપણે પ્રવચન બંધ કરીએ ને તો લોકોના મનમાં રાજા પ્રત્યે થોડો દુર્ભાવ. તો રાજાએ પ્રજા પોતાના પ્રત્યે દુર્ભાવ કરે ને એવું કોઈ કાર્ય કરવું જોઈએ. એના કરતાં ચલો ને આપણે બે જઈએ. તમારી પાસે તો કેટલા બધા ક્વેશ્ચન છે, પ્રેક્ટિકલ કેટલા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે, બધા પ્રશ્નો પૂછો એટલે મહારાજ આત્મા સિદ્ધ નહીં કરી શકે તો સરળ બંધ કરીને ઉભા થઈ જશે. હા કે મારી પાસે તો એક કરતા અનેક દલીલો છે, ચલો ચલો મહારાજ તે જઈને આપણું ચિંતન કરી નહીં આગળ બેસાડી એ કે મહારાજ આ તમે શું ધંધો માંડ્યો છે? આ લોકોને બિચારાને હાથ બેને ઉપવાસ ને આ બધું કરાવીને ભૂખે મારી નાખવાનો ધંધો. આત્મા કોઈએ જોયો છે કે આત્મા કેવો છે? લાલ છે, કાળો છે, ધોળો છે, પીળો છે, ખોટે ખોટી આ બધી. મારા દાદા કેટલા પાપો કરતા હતા. મેં કીધું તમે નરકમાં જાઓ તો મને કહેવા આવો, હજી સુધી કહેવા નથી આવે. નરક જેવી કોઈ ચીજ હોય તો આવે નહીં. અત્યારે મહારાજ કે રાજા તમારો કોઈ ખુખાર કેદી હોય, ભયંકર ત્રાસવાદી, અને એ એમ કે મને એક દિવસ માટે પેરોલ ઉપર છોડો. ઘરે જઈને મારા છોકરાને કહી દઉં, જો છોકરા મેં આ બધી ત્રાસવાદી પ્રવૃત્તિ ગુના મરકી કરી અને મારે ફાંસી પર ચડવાનો, બેટા તું આવા ધંધા કરતો નહીં. આવું કહેવા માટે તમે પેરોલ ઉપર માગે તમે જવા દો. ના કે આવા માણસોને જો પેરોલ ઉપર છોડ્યા તો પાછા આવે જ નહીં, પિતા લગી જાય. તો તમે જેમ તમારા ત્રાસવાદીને એને જવું તો ન જવા દો, એમ પરમાધામીઓ છે ને ગમે તેવો નરકનો જીવ રાડો પાડે ને પણ નરકના ગેટની બહાર કોઈ નરકનો જીવ છે ને એ ક્યારેય જઈ શકતો નથી. એટલે તારા દાદા નરકમાં હોય તો પણ એ ન આવે. તો કે મારા દાદી કેમ નહીં આવ્યા દેવલોકમાંથી? કે જો તું છે ને સરસ મજાના કપડાં પહેરી, દાગીના પહેરી, અત્તર બત્તર છાંટી અને રાજસભામાં જવા માટે નીકળ્યો અને કોઈ માણસ ઉકરડા ઉપર ઊભો હોય અને તને કે અહીંયા મારે થોડી વાત કરવી છે, તો ઉકરડા ઉપર તું એને મળવા જાય ખરો કે ના આપણે આવા સારા કપડાં પહેર્યા એવી ગંદકીમાં જતા આવીશું? તો કે આ દેવલોકના દેવો માટે છે ને આ આપણો તીર્થાલોક છે ને એ બધો ઉકરડો છે. 500 યોજન સુધી આની દુર્ગંધ ઉપર પહોંચે છે. આપણે તો અહીંયા જન્મ્યા છીએ એટલે આપણને બધું એડજસ્ટ થઈ ગયું છે. બાકી એ નરકની દેવલોકની જે સુગંધમય વાતાવરણમાં જીવતા હોય ને એ દેવો મોટે ભાગે કોઈ વિશેષ પ્રકારનું ભગવાનના કલ્યાણ તો હોય, ભગવાનનું સમર્પણ હોય અથવા કોઈ પૂર્વજન્મનો ખાસ પરિચય હોય ને. બાકી દેવલોકના દેવો છે એ અહીંયા નથી આવતા. એક પછી એક એના પ્રશ્નોનો એવી રીતે જવાબ આપ્યો ને કે પેલાને થઈ ગયું બરોબર, આટલા વર્ષ સુધી આત્મા નથી એમ માની અને મેં પાપ કરવામાં બાકી નથી. હવે પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આત્મા છે, અહીંથી પરલોકમાં જવાનું છે. જેવા પણ તમે કાર્યો કર્યા છે એના બધા હિસાબો ચૂકવવાના ફરજિયાત છે. નક્કી કર્યું અત્યાર સુધીમાં ખાવા પીવામાં માર્ગે પાપ કરવામાં કોઈ બાકી નથી રાખ્યું. કોઈ અભક્ષ્ય, કોઈ અનંતકાળ કશું છોડ્યું નથી.
હવે છઠના પારણે છઠ કરો. રોજ રથમાં બેસીને રાજસભામાં જાય. હવે ઇન્ડિયા સમિતિ પૂર્વક પગમાં ચંપલ કે જોડા પણ નહીં પહેરવાના. નીચું જોઈને પ્રેરણાપૂર્વક રાજસભામાં જાય અને રાજસભામાંથી ઘરે જાય તો પણ ઇન્ડિયા સમિતિનું પાલન કરતા એની રાણી સૂર્યકાંતા હતી. એ પણ એના જેવી નાસ્તિક અને એના જેવી ભોગવાદી હતી. આ તો નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો, પણ પેલી બાઈ કઈ થઈ નહીં. એને થયું કે મારે જલસા કરવા છે, મારે ખાઈ પીને આરામ. અને આ ભગત તો છઠ્ઠા પારણે છઠ કરે છે. હવે ફરવા જવાની વાત કરો તો ઇન્ડિયા સમિતિની વાત કરે છે. મારે નાની હવે ભેળ પડશે નહીં. મહિનામાં તો બાઈ કંટાળી ગઈ કે આટલા રવિવાર ગયા કઈ ફરવાનો મોકો ન આવ્યો. કોઈ હોટલ નહીં, કોઈ લારી નહીં, કોઈ ધંધો નહીં, કોઈ પાણીપુરી નહીં, ભજીયા પૂરી નહીં. આવી રીતે જીવાય કેવી રીતે? છેવટે એને નક્કી કરી દીધું કે આ હશે ત્યાં સુધી મારાથી મરજી મુજબ જવાશે અને આ હવે સુધરે એવું છે. એના કરતાં આને ઝેર આપીને મારી નાખે. 13 છઠ થયેલા. 13માં છઠ્ઠું પાનું હતું. 39મો દિવસ હતો. આ ધર્મ પામ્યા. રાણીએ સવારની રસોઈયાત બધા બાદ મારા સ્વામીનાથના છઠ્ઠનું પારણું મારે કરાવવું છે. કોઈ ના જોઈએ, બધી રસોઈ હું બનાવીશ. અને એમાં એને ઝેર નાખી. રાજા પારણ કરવા બેઠો, રાબડી કીધી અને એને લાગ્યું કે કંઈક ગડબડ થઈ રહી છે. એના માણસે કીધું કે જા જઈને વૈદ્યને બોલાય, મને કંઈક થાય છે. રાણીને થયું કે જો વૈદ આવ્યો અને ઉલટી પુલટી કરાવી દીધી, રાજા બચી ગયો. તપાસ પંચ નિમાશે કે રાજાના વજન સુધી ઝેર પહોંચ્યું કેવી રીતે, તો રેલો હવે આને જીવતો ના છોડાય. વૈદ આવે એ પહેલા પટાવી દો. ઝેર તો મારતા કલાક પણ કરે. અને બિચારા મારા સ્વામીનાથને શું થયું નાટક કરતા તો એના વાળના આમ કરીને આખું પ્રદેશનું માથું ઢાંકી દીધું. અને સૂર્યકાંતાએ પરદેશીને માર્યો, ગળે અંગૂઠો. જ્યારે જોરદાર નસ દબાઈ ટૂંપો દીધો. ઝેર કોણે આપ્યું હતું એ તો પ્રદેશીને ખબર નહોતી, પણ હવે આ ટૂંપો કોણ આપે છે તો એને ખબર છે. મારી જ રાણી અને મને ટૂંપો આપીને મારી રહી છે. પણ એ વખતે વિચાર કરે છે કે આત્મા તો અજરની અમર છે, શરીર તો આમ પણ આપણું છે નહીં, મરવાનું તો ગમે ત્યારે નક્કી જ છે. મૃત્યુને સમભૂયેષુ વૈરમ વચ્ચન. મારે કોઈની જોડે દુશ્મનાવટ નથી. સૂર્યકાંતા મારી દુશ્મન નથી. મારા દુશ્મન તો મારા કર્મો છે, મારા બાંધેલા પુણ્ય પાપ છે. એનો હિસાબ મારે કરવાનો છે. બસ એ જ ચત્તારી મંગલમ ચત્તારી લોકોત્તમા ચત્તારી શરણમ પવજામી. એ ભાવનામાં એ મૃત્યુ પામી અને પહેલા દેવલોકનો સૂર્યાગ નામનો દેવ. અને એને જોયું કે જો આ કેસી નામના આચાર્ય મને ન મળ્યા હોય, આ આત્મા જો મેં સ્વીકાર્યો ન હોય, તો આખી જિંદગી પાપો કરીને હું નરકમાં પહોંચું. ખરેખર આ પરમાત્મા મારી પ્રભુ, એમનો ધર્મ, એમનું શાસન આ મને ન મળ્યો હોય તો મારું શું થાય? ભગવાનના સમર્પણમાં આવ્યું અને એટલો ખુશ થયેલો કે આ પરમાત્માની કૃપાથી હું વૈમાનિક દેવ થયો છું. એને
નાટકો ચાલુ કરે. અને એ સૂર્યાદેવે પરમાત્માની દેવલોકમાં જે પૂજા કરી છે ને એનું વર્ણન 100 પાના ભરીને ગાયબ શ્રેણી ગ્રંથમાં છે. અહીંયા ઘાટકોપરની અંદર થોડા વર્ષો પહેલા સ્થાનકવાસી વિદ્યાર્થીઓ માટેની કોઈ પાઠશાળા ચાલતી હતી. ત્યારે એ પાઠશાળામાં બુક્ષુ હોય થોડા વર્ષ ભણે પછી એને દીક્ષાની રજા મળે. તો સ્થાનકવાસીઓમાં આગમ ગ્રંથ માટે કોઈ યોગ કરવાનું એવું છે નહીં. તો એ લોકોએ એના જે ટેક્સ્ટ હોય કોર્સ એમાં રાયબ શ્રેણી ગ્રંથ 101 પાનાથી પાછળનો ભાગ કોર્સમાં રાખ્યો. લકડિયાની એક છોકરી હતી એ બુભુક્ષુ હતી, અહીંયા પાઠશાળામાં દાખલ થઈ એટલે ભણવા માટે ગયા. એટલે પંડિતજીએ કહ્યું કે ભાઈ આ રાયબ શ્રેણી ગ્રંથ છે 101મો પાનાથી ખોલો. પેલી બેન કે પંડિતજી આ આગમ ગ્રંથ છે તો અમને અડધેથી કેમ ભણાવો છો, આખો પહેલેથી ભણાવો છો? પેલા પંડિતજી કે તમારી પરીક્ષામાં પાછળનું જ પૂછાવાનું છે, આગળનું પૂછવાનું. પેલી છોકરી કે પરીક્ષામાં ભલે પૂછાય કે ના પૂછાય પણ ગણધર ભગવાનની રચના અને ભગવાનની અર્થની જેમાં દેશના હોય એવા આગમ ગ્રંથ છે તો અમારે પૂરો સાંભળવો છે. પેલો પંડિત હતો એ બ્રાહ્મણ હતો, એને કીધું કે બેન તમે સ્થાનકવાસી પરંપરાના છો અને આ આગળના 100 ગ્રંથની અંદર સૂર્યાદેવ છે ને એ ભગવાનની કેવી રીતે પ્રક્ષાલ કરે છે, કેવી રીતે બોરપીઠ કરે છે, કેવી રીતે અંગૃષ્ણા કરે છે, કેવી રીતે પાઠપુષ્ટા કરે છે, આનું 100 પાના સુધી વર્ણન છે. આ વર્ણન સાંભળ્યા પછી તમારી સ્થાનકવાસીની માન્યતા છે ને તૂટી જશે. તો બેન કે આગમ સાચા કે અમારી માન્યતા સાચી? જો ખોટા હશે તો તૂટી જશે. મારે તો ભગવાનની વાણી છે. જો આ ગ્રંથના 101 થી પાછળના પાના સાચા હોય તો 1 થી 100 પાના ખોટા તો ના જાય. મારે પહેલેથી વાંચવું છે, પહેલેથી શરૂ કર્યું. ક્યાંક એકાદ જગ્યાએ ચૈત્ય શબ્દ આવે ને તો એનો આ લોકો પોતાને અડધો અર્થ કરી દે કે ચિતાયમ ભવ ચૈત્યમ. કોઈ માણસ મરી ગયો હોય એની પાસે કોઈ છત્રી બનાવી હોય એ ચૈત્ય કહેવાય કે દેરાસર એવું ચૈત્ય અર્થ કરવાની જરૂર. પણ અહીંયા તો શાશ્વતી પ્રતિમા, એની પ્રક્ષાલ, એનો ધૂપ, એનો દીપ, કળશ, કેટલી જાતના અભિષેકના પાણી, હવે આમાં કંઈ તમે કેટલા અર્થ બદલી શકો. પેલી બાઈને થયું કે જો ખરેખર આગમ ગ્રંથની અંદર શાશ્વતી પ્રતિમાઓની વાત હોય અને આવી રીતે દેવતાઓ આવી ભક્તિને પૂજા કરતા હોય તો આ મૂર્તિ પૂજા કે શ્વેતાંબર મૂર્તિ પૂજક સંપ્રદાય છે એ સાચો કહેવાય. અમે જે મૂર્તિનો વિરોધ કરીએ છીએ આ સંપ્રદાય, એ બાઈએ નક્કી કર્યું મારે હવે આ સંપ્રદાયમાં દીક્ષા લેવી. પછી એ બેને કલાપુર શ્રીમાનના સાધ્વીજીમાં પછી અભ્યાસ કર્યો, દીક્ષા લીધી. આજે પણ એ સાધ્વીજી મહારાજ છે એ સંયમી જીવન ગાળી રહી. તો આ આગમના એક પાનાની અંદર જે આત્માનું સ્વરૂપ અને જે પરમાત્માની ભક્તિની વાત છે તો આપણે વારંવાર વિચાર કરીએ કે હું આત્મા છું, આત્મા છું, અહીંયા ક્યાંકથી આવ્યો છું, અહીંથી મારે ક્યાં જવાનું છે. આ વાત જો આપણને વારંવાર યાદ આવશે તો આપણી જીવનની રહેણી કેરણી એમાં જ્યાં જ્યાં જે કંઈ અતિચારો લાગતા હશે, જે કંઈ પાપો લાગતા હશે એમાંથી કેમ બચવું ને આનો આપણને કંઈક વિચાર થશે. એક આત્માને ન માનવા વાળો માણસ એના પાછળની જિંદગીના 39 દિવસ આત્માને માન્યો તો નરકમાં જવાના બદલે દેવલોકમાં પહોંચી ગયો. આજે પણ એ દેવલોકમાં છે. તો વિચાર કરો કે આપણે આમ તો બધા આત્માને માનીએ જ છીએ પણ 24 કલાક હું આત્મા છું.
એવો અનુભવ થાય, વારંવાર ઘૂંટવાનું કે હું આત્મા છું, હું શરીર નથી, હું આ શરીરની જેલમાં પુરાયેલો આત્મા છું. આ વાત વારંવાર ઘૂંટજો. અને કેમ કે આપણા બધા દુઃખો છે આત્માના અજ્ઞાનથી ઊભા થયા છે, અને એ બધાનું સોલ્યુશન આત્માનું જ્ઞાન સિવાય બીજું કોઈ છે નહીં. તો આત્માનું જ્ઞાન મેળવી અને આપણે આગળ સિદ્ધિ તપની જ્યાં સુધી આપણે આત્માને પૂરેપૂરા સ્વીકારતા નથી ને ત્યાં સુધી તો કોઈ સિદ્ધિ તપ કરવાની વાત આવતી નથી. પણ જો આપણે આત્માને માનીએ છીએ અને અનંતકાળથી આપણે આ ચાર ગતિની અંદર ફરીએ છીએ, આજે કર્મોથી આપણે બંધાયેલા છીએ, હવે એનાથી મુક્ત થવું હોય તો આત્માના જે મુખ્ય 8 ગુણ છે, એ 8 ગુણ વિશુદ્ધ ભગવાનના 8 ગુણ છે, એ પ્રાપ્ત કરવા છે અને આ સંસારનું પરિભ્રમણ દૂર કરવું છે. તો આપણા માટે સિદ્ધિ તપ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. આ શનિવારથી પચકાણ લેવાનું છે. પચકાણનો સમય પણ મુહૂર્ત આવશે પિતાજીને બધાએ, અને આપણે અહીંયા સમુદાયમાં પ્રદક્ષિણા લઈ અને વ્યવસ્થિત બધું આપણે આયોજન કરશું. આનંદ હોય બધાને શ્રીફળ આપી, શ્રીફળ લઈ બધા પ્રદક્ષિણા લઈ પોતાનો સંકલ્પ મૂકે જને સિદ્ધિ કરવા અને અમારી ભાવના રજૂ કરી હવે પૂરો કરવાનો દાદાને સોંપી દેવાનો કેસ. આપણો કેસ દાદાને સોંપવા માટેનો આપણે કાર્યક્રમ હવે પૂજ્ય ગુરુ ભગવાનની વાણીનો પ્રવાહ એટલો મજાનો છે ને કે એમ થાય કે ચાલ્યા જ કરે. આપણે એવી પ્રભુને પ્રાર્થના કરીએ કે ગુરુ ભગવાન 1 કલાક સુધી પ્રવચન આપવા માટે એકદમ સક્ષમ બની જાય અને ગુરુ ભગવાનનું 1 કલાક આપણે બધા સાંભળીએ. આ દ્રષ્ટાંત, આ પ્રસંગ મેં પણ ખૂબ વાર સાહેબના વ્યાખ્યાન સાંભળવાનું થાય એટલે સાંભળ્યો છે, પણ હરેક વખતે આપણને કંઈક અસર કરી જાય. એટલે આ એકને એક પ્રસંગો વારંવાર સાંભળવાથી ઘણીવાર આપણને બોરે થતા હોય, પણ ગુરુ ભગવાનની વાણી એવી મજાની છે કે આપણે 25 વાર સાંભળીએ તો પણ આપણે નવું તત્વ એમાંથી મળતું હોય છે. એટલે હવે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે ગુરુ ભગવાન 1 કલાક પ્રવચન આપી આપણને બધાને ખૂબ મજા આનંદ કરાવે અને ખૂબ આત્મભાવ તરફ લઈ જાય. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસા સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, ચાતુર્માસિક સિદ્ધિ તપ વગેરે આરાધનાઓ નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકર. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમ પૂજ્ય ગુરુદેવ અને સ્વામીજી મહારાજની નિદ્રામાં આપણી ચાતુર્માસિક આરાધના ચાલી રહી છે. સાહેબનો જ્યારે પ્રવેશ થયો એ દિવસે હું ભાવનગર ગયો હતો. ત્યાં આગળ શાસન સમ્રાટ નેમિશ્વરી સમુદાયના શ્રીચંદ્રસુરી મહારાજ પાસે ગયો હતો અને સાહેબને વાત થઈ તો મને કે તમારે ત્યાં કોણ છે ચાતુર્માસ માટે? સાહેબને કીધું તમારે ત્યાં આચાર્ય મુનિચંદ્રસુરી મહારાજ ચાતુર્માસ છે. સાહેબ મને કે તમને ખરેખર તમારો તમે નસીબદાર છે કે આવા આચાર્ય ભગવાનનું તમને ચાતુર્માસ મળ્યું છે અને એમના જે ગુણોનું જે વર્ણન કર્યું સાહેબ, ખરેખર આપણે બહુ નસીબદાર છે કે આપણે આવા આચાર્ય ભગવાન મળ્યા છે અને આપણે એમનો ભરપૂર લાભ લઈએ. સાહેબની ઈચ્છા છે કે આપણે સિદ્ધિ તપ કરીએ
સાહેબે જે કીધું કે આ કોઈ બેન આવ્યા હતા અને ભાઈ ના પાડતા હતા, પણ આપણે બધા ભાઈઓ સમજી જઈએ અને બહેનોને ચાતુર્માસ કરવાની બધાને છૂટ આપીએ. અને પછી સાહેબે ભલે કીધું કે અનુભવતા ને બધું સરખું ફળ છે, પણ અનુભવતા તો મારી જેવા કરશે, બાકી આપણે બધાએ તો સિદ્ધિ તો કરવાનો છે અને આપણા સંઘાનું પાણી બતાવવાનું છે. એટલે ચોક્કસ એના માટે અમે સારામાં સારી વ્યવસ્થા કરી રહ્યા છીએ. આપણે પારણા સાંભળ્યા શાહી પારણા સાંભળ્યા છે, પણ આપણે શાહી અત્તરપાણા પણ કરાવવાના છે. શુક્રવારે અત્તરપાણા કરવા માટે દરેક પધારજો. લાભાર્થી પરિવાર કિરણબેન ગંભીરદાસ શાહ પરિવારની પણ કુટુંબ બનવું દરેક ટાઈમ પર અત્તરપાણા માટે પધારજો. શરૂઆત તો બધા એક ઉપવાસ તો કરવાનો છે, બધા ફરજિયાત ભાવના હોય કે નો એક ઉપવાસ બધા પ્રારંભ કરવાનો, પછી આગળ જોઈ જશે. उपवास पानहार सूर्य उगे अपने वच खाए तीवी हम पिहार आश्रम खाए पानहार पोसी सार पोसी सूर्य के परिमुट मुट्ठी से मजगण ससन पारी ठामने hunter पानस लेवन लेवन छिन बुण ससित नवसिरे उगे शोकार सी पोरसी सार पोरसी सूर्य के परिमुट मुट्ठी से मज खाए सूर्य जो भी हम पिहार आश्रम पानम खाए वचन कालम दिशा मन सवनम आयम बिलम विगयो बजगण सागर लेवाल कित सुखी तवि विगण पड़ जो पारिषण गणम एगाश्नम बेष्टम मज तीवी हम पिहार आश्रम खाए सम सागर गरुण गुरु ठने पारी ठामने गण महतन पानस लेवन छिन बुण ससित नवसिरे રામ